સુરતમાં રત્ન કલાકારોની હડતાલ મામલે રત્ન કલાકારોએ જુદી જુદી અનેક માંગણીઓને લઈને હડતાલનું એલાન આપ્યું હતું। ત્યારે આજે ફરી ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હડતાલમાં જે રત્ન કલાકારોને રોકવામાં આવ્યા છે તે કારખાનામાં જઈને સમજાવવામાં આવશે। ત્યારે રત્ન કલાકારો પણ હડતાલમાં જોડાવા સમજાવાઈ રહ્યા છે। ત્યારે ગઈકાલે કતાર ગામથી કાપોદ્રા સુધીની નીકળી હતી રેલી। સુરતમાં રત્ન કલાકારના હડતાલ મામલે રત્ન કલાકારોની જુદી જુદી માંગણીને લઈને હડતાલનું એલાન અપાયું છે। ત્યારે આજે ફરી ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હડતાલમાં જે રત્ન કલાકારોને રોકવામાં આવ્યા છે તે કારખાનાઓમાં જઈને સમજાવવામાં આવશે। ત્યારે રત્ન કલાકારોને પણ હડતાલમાં જોડાવા સમજાવાઈ રહ્યા છે। ત્યારે ગઈકાલે કતાર ગામથી કાપોદ્રા સુધી નીકળી હતી રેલી। જ્યાં સુધી રત્ન કલાકારોની માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી હડતાલનું એલાન અપાયું છે। જે કારખાનાઓ ચાલુ રાખવામાં આવે છે તેના વેપારીઓને જઈને સમજાવવામાં આવશે। વેપારીઓને હાથ જોડી રત્ન કલાકારોને બોલાવવા સમજાવાઈ રહ્યા છે। ત્યારે રત્ન કલાકારો પોતાની માંગને લઈને હવે લડી લેવાના મૂડમાં જોવા મળ્યા છે। ત્યારે સરકાર પાસે ભાવ ધારાથી લઈને સહાય યોજના સહિતની જુદી જુદી 4 થી 5 જેટલી માંગો કરવામાં આવી છે। ત્યારે વરાછા અને કાપોદ્રા વિસ્તારમાં પણ ડાયમંડ વર્કર યુનિયન અને રત્ન કલાકારો કારખાને પહોંચ્યા હતા। મારું નામ છે ભાવેશ ટાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ। આજે બીજો દિવસ છે હડતાલનો, શું કહેશો? આજે ઘણી બધી જગ્યાએથી અમને કોલ આવ્યા હતા કે કારીગરો હડતાલ ઉપર સ્વયંભૂ ઉતરેલા છે। અમારો કોલ હતો કે સ્વયંભૂ કારીગરોએ હડતાલ પાડવી। 3 થી 4 વિસ્તારોની અંદર અમે કારીગરોને સમજાવવાના પ્રયત્નો કર્યા છે કે કાયદો અને વ્યવસ્થા ન ડોળાય અને રોડ ઉપર ખોટું ટ્રાફિક ન થાય, જેથી કરીને આપણી જો વિરોધ છે, આપણો જે વિરોધ છે એ કાયદાકીય રીતે અને સંવિધાનિક રીતે આપણે પ્રદર્શિત કરશું। આ બાબતે હું સરકારને અને માલિકોને પણ કહેવા માંગુ છું કે અત્યારે રત્ન કલાકારોને સમજાવવાનો પ્રયત્ન અમે કરીએ છીએ। તાત્કાલિકના ધોરણે ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવામાં આવે। જો આ જુવાળ ફાટીને બહાર આવશે તો ના તમારા હાથમાં કે ના મારા હાથમાં રહેશે। એટલા માટે વિનંતી કરું છું કે રત્ન કલાકારોને તાત્કાલિક ભાવ વધારો દેવામાં આવે અને સરકારને પણ વિનંતી છે કે જે પ્રમાણે કમેન્ટમેન્ટ કરવામાં આવ્યું હતું એ પ્રમાણે રત્ન કલાકારોની મદદ કરવામાં આવે। અને રત્ન કલાકારોને વિનંતી છે કે તમે તમારા હક માટે સ્વયંભૂ હડતાલ પાડો અને હડતાલની સાથે કાયદાની દ્રષ્ટિએ શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરો। જો આજે તમે એક નહીં થયા તો આવનારા 10 વર્ષ સુધી તમારી વ્યથા કોઈ સાંભળશે નહીં। અમે તમારા માટે તત્પર છીએ, પરંતુ આજે તમારે એક થવાની ખૂબ જરૂર છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।